અને એમણે કીધું છે કે આજે હું બચ્ચા તારા ઘરે ભોજન લેવાનો છું, પ્રસાદ લઈશ, હું પહેલાં સ્નાન કરીને આવું પછી આપણે સાથે પ્રસાદ લઈશું. આમ દુર્વાસા ઋષિ ગયા છે સ્નાન કરવા માટે. અને બીજી તરફ અહીંયા 11ના પારણા કરવાનો સમય ચૂકાઈ રહ્યો છે, મુહૂર્ત પૂરું થઈ રહ્યું છે. અને એવા સમયે જ્યારે મુહૂર્ત પૂરું થઈ રહ્યું છે ત્યારે અહીંયા કહેવામાં આવે છે કે ભૂદેવોને પૂછવામાં આવ્યું ત્યારે અમરીશ રાજાએ પૂછ્યું છે ત્યારે ભૂદેવોએ કીધું છે કે પ્રભુ તમે એક કામ કરો રાજાજી, એક હાથમાં થોડુંક ગંગાજળ લો, ભગવાનનું તીર્થોદક લો અને સાથે એક તુલસી પત્ર લઈને એનું આચમન કરો, એટલે તમારા પારણા પણ ગણાશે અને તમારું વ્રતનો ઉપવાસ પણ ગણાશે. પછી તમે દુર્વાસા ઋષિ સાથે તમે પારણા કરી નાખજો, ભોજન પ્રસાદી લઈ લેજો. આમ જ્યાં અંબરીશ રાજા જળનું ગ્રહણ કરવા, આચમન કરવા જઈ રહ્યા છે તેવા જ વખતે દુર્વાસા ઋષિ આવ્યા છે. અને દુર્વાસા ઋષિએ ક્રોધિત થઈને પોતાની જટાને ફાટ દઈને પછાડી છે, એમાંથી એક કૃત્યા ઉત્પન્ન થઈ છે. અને એ કૃત્યા અંબરીશ રાજાને મારવા માટે ઊભી થઈ છે, જ્યાં મારવા માટે ધસી છે, આગળ દોડી છે. અને એવા જ સમયે ભગવાનનું સુદર્શન નીકળ્યું છે અને સુદર્શન નીકળીને દુર્વાસા ઋષિની પાછળ આવ્યું છે. કૃત્યાનો નાશ થયો છે, વધ થયો છે. અને આ દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર ચાલી રહ્યું છે. દુર્વાસા ઋષિ ભાગ્યા છે, ભાગતા ભાગતા ત્રણેય લોકને 14 ભુવનમાં બધાની પાસે મદદ માંગી છે કે મને બચાવો બચાવો. એમણે વિષ્ણુ ભગવાન પાસે પણ મદદ માંગી છે, રુદ્ર પાસે પણ મદદ માંગી છે કે મને બચાવો. છેલ્લે જતા બ્રહ્માજી પાસે પણ એમણે આ અર્ચના કરી છે કે મને બચાવો. બધાએ ના પાડી છે. ભગતનો જો તમે દોષ કરશો ને તો ક્યારેય પણ ભગવાન માફ નહીં કરે. આ સાંભળજો કે કોઈ ભગત હૃદય હોય, કોઈ મંદિરે જતું હોય ને તો એની ઠેકડી નહીં ઉડાડવાની. કોઈ મંદિરે બેન જતી હોય ને રોજની રોજ ટાઈમે અથવા 11 કા તૈયાર થઈને કા ભજન મંડળમાં જતી હોય ને ત્યારે એવું નહીં કહેવાનું કે જો ચાલી ભક્તાણી. નહીંતર ઘણા એવા ઠેકડી ઉડાડતા હોય કે આ તો ભક્તાણી થઈ ગઈ છે, ભજનમાં જાય છે, મંદિરે રોજ જાય છે. હા, આવી ઠેકડી થતી મેં જોઈ છે. પણ જે દિવસે તમે આવું બોલશો ને સમજી લેજો એ દિવસથી તમારા ખરાબ દિવસો શરૂ થશે. ભગવાન એમાં રાજી રહેશે નહીં, કારણ કે પોતાના ભક્તનું અપમાન થાય છે ને ત્યાં ભગવાન ક્રોધિત થાય છે, ત્યાં તમારું સત્યાનાશ કરે છે ભગવાન. અહીંયા